મને યાદ છે કે અયોધ્યામાં પહેલી કાર સેવા થઈ 89 માં. પૂજ્ય પ્રમુખ સ્વામી લંડનમાં હતા અને મારું આશ્ચર્ય હતું, અયોધ્યામાં હજુ તો કાર સેવા થાય છે, ગોળીઓ છૂટતી હતી એવા સમયે લંડન થી પ્રમુખ સ્વામીએ મને શોધીને ફોન કર્યો હતો. મને યાદ છે 1992 માં શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ઝંડો ફરકાવે ગયેલો 26 જાન્યુઆરીએ. અમે બધા જીવતા પાછા આવ્યા ને હું જમ્મુ પહોંચ્યો. હું પહોંચ્યો અને મને પહેલો ફોન પ્રમુખ સ્વામીનો મળ્યો તો, ભાઈ તું સલામત છે? અને ત્યારે તો હું મુખ્યમંત્રી બનવાનો કોઈ સવાલ જ નહોતો. એક સામાન્ય માનવી હતો, એક સામાન્ય કાર્યકર્તા, एनी आटली बड़ी दरकार ए वक्ते प्रमुख स्वामी के पास जाते हैं तो कभी लगता है वो हमारी माँ है, कभी लगता है हमारे पिता हैं, कभी लगता है हमारे बंधु हैं, कभी लगता है हमारे सखा है. प्रमुख स्वामी महाराज ने बहुत बड़ा आंदोलन खड़ा किया है और उसके लिए आज की पीढ़ी ही नहीं, आने वाली पीढ़ी भी प्रमुख स्वामी महाराज की ऋणी रहेगी. પૂજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદથી આટલી મોટી ઉંમરે પણ નિરંતર દુખિયારોનો જ વિચાર કરતા કરતા સંતોનો આખો કાફલો અહીંયા ઉતારીને મેન મની મશીન જ નહીં, મિશન લઈને આ 4 એમનો સરવાળો આખા કચ્છને ધબકતું કરી રહ્યો છે. શ્યામં શિરં દ્વિભુજમેવ ચતુર્ભુજં ત્વાં ભક્તિગર્ભધરયં શરણં પ્રપદ્યે. આ કવચ રક્ષા કવચ પૂજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદ એને ખુરશી સાથે કાંઈ લેવા દેવા નથી. પૂજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદ સંસ્કૃતિની રક્ષાની તાકાત આપે છે. પૂજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદ જીવન જીવવાની તાકાત આપે છે. પૂજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદ સત્ય માટે જીવવા મરવાની તાકાત આપે છે. તમે એવા બાળકની કલ્પના કરી છે કે જેને માને મળવાની ઉતાવળ હોય, વલકતો હોય અને છતાંય મળવાનો મેળ ન પડે અને મળાય એ પળની તમે કલ્પના કરી છે? હું અત્યારે પળનો અનુભવ કરું છું.